ખાસ કરીને અત્યારે આપ સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલો છો, શા કારણે? નરેન્દ્રભાઈ મોદી બોટાદ આવ્યા હતા, અમે તો અહીંયા ગયા નથી. અને જ્યારે એના હેલિકોપ્ટર રિટર્ન થયા ત્યારે મને બોટાદથી 25 કિલોમીટર દૂર હતો, અહીંયાથી પકડી લાવ્યા હતા અને રોડ ઉપર મને માર્યો છે. ખાસ કરીને મારનાર કોણ કોણ હતા તેનું નામ આપો. પોલીસની ટીમ હતી, એલસીબી, પીએસઆઈ, એક દોરડા સાહેબ અને એની ટીમ હતી. ખાસ કરીને કેટલા પોલીસ કર્મીઓ દ્વારા તમને માર મારવામાં? મને ખબર નથી કઈ રીતે એ લોકોએ પાછળથી દંડા મારતા હતા. મને મોઢું મારું સુમોની અંદર હતું, ટાટા સુમો હોય ને એવડાયની. ખાસ કરીને અત્યારે સરકારી સોનાવડા હોસ્પિટલમાં 10 જેટલા કાર્યકરો છે, આપની સાથે અન્ય કોઈ કાર્યકરો હતા વધારે કે જેને પોલીસ દ્વારા માર મારવામાં? મારી સાથે અહીંયા કોઈ નહોતું, હું તો વાડીએ હતો. પણ પછી સાંજ વેળા થઈ ને એટલે મને એમ હતું કે મને એકને જ માર્યો છે. પણ પછી ખબર પડી કે લગભગ 14-15 જણાને માર્યા છે. જે 3-4 તો ઘેરે વહી ગયા છે, એ બિચારા કોઈને કહેતા નથી. પણ માર્યા હું કામ એ જ અમને નથી ખબર. ખાસ કરીને તમારી અટકાયત કરવામાં આવેલી, અટકાયત કયા કારણોસર કરવામાં આવેલી હતી, તેને પોલીસ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવેલો હતો આપની પાસે? મને એવું કીધું મોદી સાહેબ આવે છે ને એમાં તમે વિરોધ ન કરો ને એટલે તમારી અટકાયત કરવી છે. પણ એ જ્યાં મને પકડ્યો ત્યારે તો મોદી સાહેબના હેલિકોપ્ટર ઉડ્યા હતા, એ તો નીકળી જતા હતા. તો પછી કોણ હતું ભાઈ તે મને પકડીને પાછો મારવો પડ્યો?